Hi friends, welcome all of you again. In the last video lecture, we discussed about tenses. What is the meaning of tense? The basic information about tenses, a common chart showing the common structures of tenses. And in further videos, we are going to learn each and every tenses individually. Before we start the learning process, I would like to have a little revision of tenses. So let's start this video with a little revision. મિત્રો ટેન્સ મતલબ ટાઈમ એન્ડ નેચર ઓફ એક્ટિવિટીઝ. મતલબ કોઈ પણ ક્રિયા છે એનો સમય અને ક્રિયા કેવી છે એ દર્શાવતી વાક્ય રચનાઓ. સામાન્ય રીતના સમયગાળા ત્રણ હોય છે: પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. અને દરેક સમયગાળાની અંદર સામાન્ય રીતના ચાર પ્રકારની ક્રિયાઓ હોય છે: સિમ્પલ ઇનડેફિનિટ, કન્ટિન્યુઅસ મીન્સ ઇન મોશન, પરફેક્ટ એન્ડ કન્ટિન્યુઅસ પરફેક્ટ. સાદી ક્રિયાઓ, ચાલુ કે ગતિશીલ ક્રિયાઓ, પૂર્ણ ક્રિયાઓ અને ચાલુ પૂર્ણ એટલે કે લાંબા ગાળાથી ચાલુ ક્રિયાઓ. આવી રીતે દરેક સમયગાળાની અંદર ચાર પ્રકારની ક્રિયા હોય છે. અને આ ટોટલ કુલ 12 પ્રકારની જે ક્રિયાઓ બને છે તેની વાક્ય રચના ઇંગ્લિશ સેન્ટેન્સ પેટર્ન્સ એટલે ટેન્સીસ. અને ખાસ યાદ રાખો મિત્રો, તમામ ટેન્સની રચનાઓ એક સરળ ચાર્ટ દ્વારા આપણે સમજવાની કોશિશ કરીએ. કોમન સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ ફોર ઓલ ધ ટેન્સીસ. દરેક ટેન્સનું દરેક વાક્ય છે એક સામાન્ય વાક્ય પરથી બને છે. મતલબ સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, વર્બ અને અધર્સ. તમામ ટેન્સની આ રચનાઓ માત્ર આ વાક્ય પરથી જ બને છે. આ વાક્યની અંદર આપણે માત્ર મિડલ પાર્ટ્સ એટલે કે હેલ્પિંગ વર્બ અને વર્બ, આ મિડલ પાર્ટ્સમાં જ ફેરફાર કરવાનો હોય છે. આપણે સમજીએ. ધારો કે આપણે સાદી ક્રિયાઓ બનાવી છે. સાદી ક્રિયા બનાવવા માટે, સિમ્પલ એક્ટિવિટીઝ રજૂ કરવા માટે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સની રચના વપરાય છે. જુદા જુદા કાળની સાદી ક્રિયા બનાવવા માટે થઈ મિડલ પાર્ટ્સ એટલે કે વર્બ છે એને આપણે જુદા જુદા રૂપ વાપરશું. સાદો ભૂતકાળ હોય તો ત્યારે આપણે V2, સાદા વર્તમાન કાળની અંદર વર્બ અને સાદા ભવિષ્યકાળની અંદર will પ્લસ વર્બ વાપરશું. આવી રીતના આપણે જુદા જુદા કાળની જુદા જુદા સમયની સાદી ક્રિયાઓ રજૂ કરી શકશું. તેવી જ રીતે ચાલુ ક્રિયા રજૂ કરવા માટે કોમન સેન્ટેન્સ પેટર્ન છે: સબ્જેક્ટ બી પ્લસ VING મતલબ પ્રેઝન્ટ પાર્ટિસિપલ એન્ડ અધર વર્ડ્સ. હવે આની અંદર જુદા જુદા ટેન્સની રચના બનાવવા માટે માત્ર ટુ બી જે ક્રિયાપદ છે એના રૂપ છે જુદા જુદા કાળ મુજબના એનો આપણે ફેરફાર કરશું. મતલબ જો આપણે ચાલુ ભૂતકાળની વાત કરતા હોય તો આપણે બી બરાબર વોઝ વેર ઉમેરશું. ચાલુ વર્તમાન કાળ માટે એમ ઇઝ આર ઉમેરશું અને ચાલુ ભવિષ્યકાળ માટે વિલ બી ઉમેરશું. બાકી કોઈ પણ જાતનો ફેરફાર આવશે નહીં. હવે આવીએ આપણે પૂર્ણકાળ અને ચાલુ પૂર્ણકાળ. મિત્રો, પૂર્ણકાળ અને ચાલુ પૂર્ણકાળમાં માત્ર ટુ હેવ નું રૂપ જ બદલવાનું હોય છે. સૌપ્રથમ આપણે વાત કરીએ પૂર્ણકાળની. પૂર્ણકાળની રચનામાં સબ્જેક્ટ હેવ V3 પાસ્ટ પાર્ટિસિપલ વપરાય છે. જુદા જુદા પૂર્ણકાળ બનાવવા માટે આપણે ટુ હેવ નો રૂપ ફેરવશું. પૂર્ણ ભૂતકાળ માટે હેડ, પૂર્ણ વર્તમાન કાળ માટે હેઝ અને હેવ અને પૂર્ણ ભવિષ્યકાળ માટે વિલ હેવ વાપરશું. બાકી વાક્ય રચનામાં કોઈ પણ ફેરફાર આવશે નહીં. આવી જ રીતે ચાલુ પૂર્ણકાળમાં પણ માત્ર હેવમાં જ ફેરફાર આવશે. બાકીની રચના અચળ રહેશે. આમાં પણ હેવ છે
એ સમય મુજબ બદલશે. ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેવ ની બદલે હેડ આવશે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ ની બદલે હેવ અથવા તો હેઝ આવશે. અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ જેની અંદર આપણે હેવ ની બદલે વિલ હેવ વાપરશું. તો મિત્રો, આ એક કોમન ચાર્ટ, અતિશય મહત્વનો ચાર્ટ છે. તેને વારંવાર વાંચો, અભ્યાસ કરો અને તમારા મનમાં ઉતારો. ટેન્સની તમામે તમામ રચનાઓ યાદ રાખવા માટેનો આ સર્વશ્રેષ્ઠ ચાર્ટ છે. Okay friends, now we are going to learn each and every tense in detail. Okay, so first of all we would talk about simple present tense. Simple present tense means સાદો વર્તમાનકાળ. મિત્રો, સાદો વર્તમાનકાળનો સૌથી વધુ વપરાતો કાળ છે. ઇનફેક્ટ બધા ટેન્સીસ ની અંદર સૌથી વધુ વપરાતો કાળ એટલે સાદો વર્તમાનકાળ. સાદો વર્તમાનકાળ આપણા ડેઈલી રૂટીનમાં, ડેઈલી ડિસ્કશનમાં, ડેઈલી કોન્વર્સેશનમાં આપણે ખૂબ જ વાપરીએ છીએ. અંગ્રેજી સારી રીતે શીખવા માટે, સારી રીતે બોલવા માટે, સારી રીતે લખવા માટે સાદા વર્તમાનકાળનું નોલેજ ખૂબ જ જરૂરી છે. સાદો વર્તમાનકાળ છે એ અતિશય સહેલો છે પણ સૌથી મહત્વનો છે. તો ચાલો આપણે સાદો વર્તમાનકાળને ખૂબ જ કાળજીપૂર્વક અને સરળતાથી સમજીએ. સાદો વર્તમાનકાળનું સૌથી પહેલા સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ. મિત્રો, આપણે આગળ શીખી ગયા છીએ તે મુજબ જ સાદો વર્તમાનકાળ કે ગમે તે કાળ હોય તેનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ એક સમાન જ હોય છે. સૌપ્રથમ એસર્ટિવ સેન્ટેન્સ. એસર્ટિવ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ, વર્બ, એસ ઓર ઈએસ. એસ અને ઈએસ છે એ પ્રત્યય છે જે ક્રિયાપદની પાછળ નિયમ અનુસાર લગાડે છે. અને અધર વર્ડ્સ એટલે કે ઓબ્જેક્ટ હંમેશા વાક્યના છેડે મૂકશું. પછી ઇન્ટ્રોગેટિવ મતલબ પ્રશ્નાર્થ વાક્ય રચના. આપણે સૌપ્રથમ વિડીયોમાં ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ વાક્ય રચના વિશે વાત કરેલી હતી કે અંગ્રેજીનું કોઈ પણ ઇન્ટ્રોગેટિવ કે નેગેટિવ સેન્ટેન્સ હોય એ હેલ્પિંગ વર્બ વગર શક્ય નથી. અહીં સાદા વર્તમાનકાળમાં આપણી પાસે કોઈ પણ હેલ્પિંગ વર્બ નથી. એના કારણોસર થઈ અને આપણે ડુ અને ડઝ આ બે ક્રિયાપદનો ઉપયોગ હેલ્પિંગ વર્બ તરીકે કરશું. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે વાક્યની શરૂઆત ડુ અને ડઝ થી કરશું. તેના પછી સબ્જેક્ટ, વર્બ. આ વખતે આપણે એસ અને ઈએસ લગાડશું નહીં. એન્ડ અધર વર્ડ એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ. એવી જ રીતના નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ, ડુ ઓર ડઝ, નોટ, ક્રિયાપદનું મૂળ એન્ડ અધર્સ. તો આ છે સાદા વર્તમાનકાળની 3 બેઝિક રચનાઓ. દરેક કાળની અંદર એક ચુસ્ત નિયમ હોઈ શકે. દરેક કાળની અંદર એકાદો જળ નિયમ હોઈ શકે જેનો અભ્યાસ જરૂરી છે. મિત્રો, સાદા વર્તમાનકાળની અંદર 1 કે 2 નિયમો છે. સૌપ્રથમ, જો સબ્જેક્ટ એટલે કે કર્તા ત્રીજો પુરુષ એકવચન, થર્ડ પર્સન સિંગ્યુલર. હવે ત્રીજો પુરુષ એકવચન એટલે કોણ? તો પ્રથમ પુરુષ એટલે કે આઈ એટલે કે બોલનાર, બીજો પુરુષ એટલે યુ એટલે કે સાંભળનાર, અને ત્રીજો પુરુષ એટલે કે જેના વિશે આપણે વાત કરીએ છીએ હી, સી, ઇટ અથવા તો કોઈ સિંગ્યુલર નાઉન, એકવચન નામ. મારું, તમારું, જુનાગઢ, નરેન્દ્ર મોદી, આ બધા એકવચન નામ કહેવાય. તો જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને છેડે ક્રિયાપદ પછી આપણે એસ અને ઈએસ લગાડીએ છીએ. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે એસ અને ઈએસ કેવી રીતે લગાડવા? ક્યારે એસ લગાડવો, ક્યારે ઈએસ લગાડવો? ટ્રેડિશનલ ગ્રામર સિસ્ટમ પ્રમાણે ઘણા બધા નિયમો છે. આ બધા નિયમોને જો યાદ કરવા બેસીએ તો ઘણી બધી ગૂંચવણ થાય. પણ મારા મત મુજબ આ એસ અને ઈએસ નો જે નિયમ છે એ જે વર્બ છે, જે ક્રિયાપદ છે એનો પ્રોનન્સિએશન મતલબ ઉચ્ચારણ, એ ઉચ્ચારણ મુજબ થાય છે. અમુક ક્રિયાપદો છે તેની પાછળ એસ લગાડી શકાય છે, અમુક ક્રિયાપદોની પાછળ એસ શક્ય નથી ત્યારે ઈએસ લગાડે છે. ફોર એક્ઝામ્પલ, PASS પાસ, PASS પાસ, આ ક્રિયાપદની અંદર જો આપણે એસ લગાડીએ
તો એનું ઉચ્ચારણ, એનું પ્રોનાઉન્સિએશન શક્ય નથી, એટલે આપણે ત્યાં ઈએસ લગાડશું. અમુક સામાન્ય ક્રિયાપદો છે કે જ્યાં એસ લાગી શકે તેમ છે, તો ત્યાં એસ લાગશે. સો પ્લીઝ રિમેમ્બર, યાદ રાખજો કે એસ અને ઈએસ ના નીતિ નિયમોના ગૂંચવણામાં પડવું નહીં. પ્રોનાઉન્સિએશન, ઉચ્ચારણ પ્રમાણે એસ અને ઈએસ નો નિયમ તમને આપમેળે જ આવડી જશે. અને બીજો નિયમ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે આપણે ડુ અને ડઝ નો પ્રયોગ કરશું. અને જ્યારે આપણે ડુ અને ડઝ નો પ્રયોગ કરીએ ત્યારે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ વાપરશું. ત્યારે આપણે એસ અને ઈએસ ને વાપરશું નહીં. સો પ્લીઝ ફ્રેન્ડ્સ, રિમેમ્બર ઓલ ધીસ સ્ટ્રક્ચર્સ અને આ બે નિયમોને યાદ રાખો. હવે સાદા વર્તમાન કાળના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ડિફરન્ટ યુઝેસની ચર્ચા કરીએ. મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સૌથી વધુ વપરાતો અને સૌથી મહત્વનો ટેન્સ છે. આપણા રોજિંદા જીવનમાં, આપણા ડેઇલી રૂટીનમાં જે નિયમિત ક્રિયાઓ બને છે, જે અવારનવાર ક્રિયાઓ બને છે, જે કાયમી ક્રિયાઓ બને છે, જે નિયમિત સ્વરૂપે ક્રિયાઓ બને છે, એને દર્શાવવા માટે આપણે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. જેવી રીતે વર્તમાન કાળની સમયની તમામ સામાન્ય, સાદી, કાયમી, ટેવરૂપી ક્રિયાઓ રજૂ કરવા માટે થઈ અને આ કાળ વપરાય છે. પ્રેઝન્ટ ટેન્સની તમામે તમામ કોમન એક્ટિવિટીઝને રજૂ કરવા માટે આ કાળ વપરાશે. મનમાં પ્રશ્ન થાય કે સાદી, સામાન્ય, કોમન એક્ટિવિટીઝ કોને કહેવાય? તો એની અંદર આપણે આ બધી ક્રિયાઓનો સમાવેશ કરી શકીએ. રોજિંદી ક્રિયાઓ, ટેવરૂપી ક્રિયાઓ મીન્સ ડેઇલી રૂટીન, વારંવાર અવારનવાર બનતી ક્રિયાઓ રૂટીન એક્ટિવિટીઝ, વ્યવસાય, શોખ, પસંદ, નાપસંદ રજૂ કરવા માટે હેબિચ્યુઅલ એક્શન્સ, વિષયોના સિદ્ધાંતો, કુદરતી નિયમો મીન્સ રૂલ્સ, યુનિવર્સલ ટ્રુથ, આ બધું દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. મિત્રો, ટ્રેડિશનલ ગ્રામર પ્રમાણે આ ટેન્સના ઘણા બધા ઉપયોગો વિદ્યાર્થીઓને શીખડાવવામાં આવે છે. પણ વાસ્તવિકતા એ છે કે આટલા બધા ઉપયોગો શીખવાના કારણોસર ઘણી વખત વિદ્યાર્થી છે એ કન્ફ્યુઝડ થઈ જાય છે અને આટલા બધા ઉપયોગો કદાચ યાદ પણ રાખી નથી શકતો. આ ટ્રેડિશનલ મેથડ છે. ખરેખર જો તમારે ટેન્સ સરળતાથી શીખવું હોય તો એની એક ફંક્શનલ મેથડ છે. ગમે તે ટેન્સ હોય એનો એકમાત્ર ઉપયોગ હોય, તેને મનમાં ઉતારતા શીખો. સાદો વર્તમાન કાળ મતલબ વર્તમાન કાળની જે ક્રિયા સાદી છે, સિમ્પલ છે, કાયમી છે, એને દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. દાખલા તરીકે, હું હંમેશા ટી શર્ટ પહેરું છું, તો આ સામાન્ય ક્રિયા છે, એક સાદી ક્રિયા, નિયમિત ક્રિયા છે, તો એને રજૂ કરવા માટે સાદો વર્તમાન કાળ વાપરશું. આઈ ઓલવેઝ વેર અ ટી શર્ટ. જે ક્રિયા રોજિંદી બને છે, કાયમી બને છે, એને રજૂ કરવા માટે સાદો વર્તમાન કાળ વપરાય. ઘણા બધા ઉપયોગો શીખવાના બદલે એનો જે મૂળભૂત ઉપયોગ છે, એનો જે મૂળભૂત સિદ્ધાંત છે, એને સમજતા શીખો, તો આ ટેન્સ અતિશય સહેલો પડશે. ફરીથી, સાદો વર્તમાન કાળ ઇંગ્લિશનો સૌથી મહત્વનો, સૌથી સહેલો અને સૌથી વધુ વપરાતો કાળ છે. પણ ઘણા બધા એના નિયમો, ઘણા બધા ઉપયોગો, આ બધું વિદ્યાર્થીઓ સામાન્ય રીતના શીખતા હોવાના કારણોસર હંમેશા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન પેદા થાય છે. એના કરતા બેટર છે કે એની સિસ્ટમ જે એની મૂળભૂત રીત છે એ મુજબ શીખીએ. સાદો વર્તમાન કાળ છે એ વર્તમાન સમયની એટલે કે હાલની તમામ સાદી ક્રિયાઓ માટે વપરાય છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ કાળનો સૌથી મહત્વનો અને અંતિમ હિસ્સો, આ કાળની પ્રેક્ટિસ કેમ કરવી, ડ્રિલ્સ ઓફ ધીસ ટેન્સ. મિત્રો, સામાન્ય રીતે ક્લાસરૂમમાં, ટ્રેડિશનલ ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓને 25-50 વાક્યો લખાવવામાં આવે છે. અમુક પ્રકારના ઇન્ડિકેટર્સ, જેને નિશાની કહેવાય, સાઇન્સ, એ ગોખાવવામાં આવે છે, જેવી કે ડેઇલી, જનરલી, નોર્મલી, યુઝ્યુઅલી, આવી નિશાનીઓ ગોખાવવામાં આવે છે અને એના ઉપરથી કાળ ઓળખાવતા શીખડાવે છે. નો ડાઉટ આ પદ્ધતિ છે એ પરીક્ષામાં માર્ક્સ મેળવવા માટે ઉપયોગી હોઈ શકે, પણ તેનાથી આ ટેન્સ તમને આવડે એમાં કોઈ બાબતની ગેરંટી નથી.
Exactly, I used to do this system in my classroom also. પણ ખરેખર આ ટેન્સ જો તમારે શીખવું હોય તો એને ફંક્શનલ અપ્રોચ આપવો પડે. શું છે ફંક્શનલ અપ્રોચ? મિત્રો, આપણે આગળ શીખી ગયા કે સાદું વર્તમાનકાળ જે છે એ વર્તમાનની તમામે તમામ સાદી ક્રિયાઓ દર્શાવવા માટે વપરાય છે. હવે તમારે પોતાની મેળે એક સેલ્ફ પ્રેક્ટિસ મોડમાં જવાનું છે. સેલ્ફ પ્રેક્ટિસ મોડમાં એટલે કે તમારે એવા વિષયો પસંદ કરવાના છે કે જેની અંદર આ ટેન્સ છે એ વધુમાં વધુ વપરાતો હોય. ફોર એક્ઝામ્પલ, ટોક અબાઉટ યોર ડેઇલી રૂટીન, express your choices like, dislike, express your views on festivals like Diwali, Holi, Navratri, how I pass my Sunday, how I pass my vacation, my ideas on vacation, my family, my neighbor, my teacher, yourself, introduction. આવા ઘણા બધા વિષયો છે કે જેની અંદર મોટા ભાગે આ ટેન્સ જ વપરાતું હોય. તો પોતાની મેળે આવા બધા વિષયોને પસંદ કરો અને એના ઉપર વાક્યો બનાવો. જો શક્ય હોય તો વધુમાં વધુ વાક્યો લખો. લખવાથી આ ટેન્સ છે વધુ આવડશે. મોટેથી બોલો, લખો, વિચારો. અને હા, જો કોઈ વખત કોઈ અઘરો શબ્દ આવે તો ડેફિનેટલી ડિક્શનરીનો ઉપયોગ કરો, જેનાથી તમારી વોકેબ્યુલરી સ્ટ્રેન્થ પણ વધશે. યાદ રાખજો મિત્રો, માત્ર 25-50 વાક્યો તૈયાર કરવાથી આ ટેન્સ ક્યારેય નહીં આવે. આ ટેન્સને ખૂબ જ સારી રીતે મનમાં ઉતારવા માટે, કાયમી શીખવા માટે ખૂબ જ પ્રેક્ટિસ જરૂરી છે. અને આ પ્રેક્ટિસ કરવા માટે થઈ અને આ ફંક્શનલ અપ્રોચ છે જરૂરી છે. મિત્રો, ઘણી વખત વિદ્યાર્થીઓ થોડીક પ્રેક્ટિસ કરે છે અને એના પછી એને એવી ગેરસમજ થાય છે કે આ કાર આવડી ગયો, પણ ખરેખર આવું હોતું નથી. આ કાર શીખવા માટે થઈ અને તમારે ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડશે. કહેવાય છે ને, અ પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. ફોર એક્ઝામ્પલ, સાદો વર્તમાનકાળ છે એનો ઉપયોગ કેવી રીતે કરવો હું તમને શીખડાવું. દાખલા તરીકે આપણે ડેઇલી રૂટીન વિશે વાત કરીએ છીએ, તો આપણે ડેઇલી રૂટીનને કેવી રીતે વર્ણવશું? દાખલા તરીકે, I am a teacher. I get up early in the morning. After that, I take my bath, have my breakfast and get ready for my school. I teach 5 hours at school. Then after, I return my home and take rest for 1 or 2 hours. Then after, I take my tuitions. Generally, I teach the students at different tuition classes for 5 to 6 hours. And at 8 o'clock, I complete my work and return my home. તો આવી રીતના આપણે સાદો વર્તમાનકાળનો ઉપયોગ કરી અને આપણી ડેઇલી રૂટીન્સ છે એને આપણે વર્ણવી શકીએ છીએ. મિત્રો, જો આ રીતે તમે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરશો, લખીને, બોલીને, તો નો ડાઉટ આ ટેન્સ છે એ તમને ખૂબ સારી રીતે આવડશે. મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, કોઈ પણ વિષય વસ્તુ, પછી ભલે તે ઇંગ્લિશ હોય, વિજ્ઞાન હોય કે ગમે તે હોય, ગણિત હોય, એને શીખવા માટે થઈ અને તમારે ત્યાં સુધી પ્રેક્ટિસ કરવાની છે કે જ્યાં સુધી તમારું મન, તમારું માઇન્ડ છે એ ઓટોમેટિક મોડમાં ન આવે. મતલબ તમારે તમારા દિમાગને કોઈ પણ પ્રકારનો આદેશ આપવાની જરૂર ન પડે. તમારે સાદો વર્તમાનકાળનું કોઈ વાક્ય બનાવવાનું છે કે ઓળખવાનું છે, એના માટે તમારે તમારા મનને કોઈ આદેશ ન આપવાનો પડે, પણ મન છે એ જ્યારે વાક્યની જરૂર પડે ત્યારે પોતાની મેળે જ વાક્ય બનાવે ત્યાં સુધીની પ્રેક્ટિસ કરવાની છે. So friend, here I complete my video. I hope you must like it, and if you find any query regarding this video, please feel free to write me in the comment section. And at last, I also request you to share and subscribe my YouTube channel. Thank you very much.